Hello student, welcome in the third lectures of Ethics and Corporate Social Responsibilities BBA semester 5th. જો અપ ટુ ધેટ આપણે જે કંઈ પણ ડિસ્કશન કર્યું એથિક્સ રિલેટેડ, જેની અંદર લાસ્ટ જે લેક્ચર્સ છે જે આપણે ડિસ્કસ કર્યો, જેમાં એથિકલ પ્રિન્સિપલ્સ છે આપણે જોયા, બરાબર. એથિકલ પ્રિન્સિપલ્સ જે બધા આપણે ડિસ્કસ કર્યા પોઈન્ટ વાઇઝ ડિટેલની અંદર. એન્ડ નાવ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એપ્રોચીસ. અલગ અલગ એથિક્સને રિલેટેડ ઘણા બધા એપ્રોચ છે, બરાબર. તો આ જે એપ્રોચ છે આપણે ડિસ્કસ કરવાના છે. આપણે તેને મેજર સ્કૂલ ઓફ થોટ્સ કહી શકીએ. જે મેનેજમેન્ટની અંદર મેજર સ્કૂલ ઓફ થોટ્સ આવે ને, જે બેઝિક કોન્સેપ્ટ કે જેના બેઝડ ઉપર અલગ અલગ થિયરીઝ છે, અલગ અલગ કોન્સેપ્ટ છે, એ આવતા હોય, બરાબર. તો આ પાંચ જે મેજર સ્કૂલ ઓફ થોટ્સ જે એથિક્સના છે, કે જેના આધારે આપણે એક ઇફેક્ટિવ ફ્રેમિંગ કરી શકીએ. જે સ્ટ્રેટેજિક ડિસિઝન્સ છે એને આપણે નક્કી કરી શકીએ કે આ સ્ટ્રેટેજિક ડિસિઝન્સ છે એથિકલ ડિસિઝન્સ છે કે એથિકલ ડિસિઝન્સ નથી, એથિકલ બાબત છે કે અનએથિકલ બાબત છે, બરાબર. તો આ બધી બાબતો માટે ફ્રેમિંગ કરવા માટે મેઇનલી જે આ જે આસ્પેક્ટ આપેલા છે, જે એપ્રોચ આપેલા છે, એ એપ્રોચ આપણે ડિસ્કસ કરવાના છે અત્યારના લેક્ચરની અંદર, બરાબર. ઓકે, તો ફર્સ્ટ છે યુટિલિટેરિયનિઝમ, ડિયોન્ટોલોજિકલ, વર્ચ્યુ એથિક્સ, કોમ્યુનિટેરિયન આઈડિયોલોજી, ફેરનેસ એન્ડ જસ્ટિસ, બરાબર. તો આ જે બધી બાબતો છે, જો વર્ડિંગ થોડા કોમ્પ્લિકેટેડ છે, બરાબર, પ્રોનાઉન્સિએશન્સ થોડુંક અલગ છે, એટલે આ બધા એથિકલ કોન્સેપ્ટ છે, એથિકલ એપ્રોચ છે, એટલે આપણે ડિસ્કસ કરીએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે, બરાબર. ધેન નેક્સ્ટ પોઈન્ટ હું તમને પોઈન્ટ વાઇઝ સમજાવું. યુટિલિટેરિયનિઝમ એપ્રોચ છે. અકોર્ડિંગ ટુ ધીસ એપ્રોચ, જો ધીસ એપ્રોચ ફોર એથિકલ પ્રેક્ટિસીસ સ્ટેટ that the best action is the one that maximize utility. According to this approach, જે યુટિલિટીને મેક્સિમાઇઝ કરે એવા એક્શન્સને એઝ અ બેસ્ટ એક્શન્સ અકોર્ડિંગ ટુ ધીસ એપ્રોચ કન્સિડર કરવામાં આવે છે, બરાબર. અકોર્ડિંગ ટુ ધીસ એપ્રોચ કેવા એક્શન્સ છે એને બેસ્ટ એક્શન્સ તરીકે કન્સિડર કરવામાં આવે, તો કે જે એક્શન્સ છે એ યુટિલિટીને મેક્સિમાઇઝ કરે, ઉપયોગિતા. યુટિલિટેરિયનિઝમ એટલે ઉપયોગિતા, યુટિલિટી મીન્સ ઉપયોગિતા, બરાબર. ઉપયોગિતાને જેને યુટિલિટીઝ છે એ જે મેક્સિમાઇઝ કરવા માટે જે એક્શન્સ છે એ જવાબદાર હોય એવા એક્શન્સને અહીંયા કન્સિડર કરવામાં આવે છે, બરાબર. અગેન it is a system of ethics according to which the rightness or wickedness of an action should be judged by its consequences, બરાબર. હવે જો આ એ પ્રકારની સિસ્ટમ છે અકોર્ડિંગ ટુ ધીસ સિસ્ટમ, બરાબર. એટલે કે અકોર્ડિંગ ટુ યુટિલિટેરિયનિઝમ જે એપ્રોચ છે એના મુજબ, તો કે ભાઈ કોઈ પણ એક્શન્સ છે એ એક્શન્સની સારી બાબતો, રાઇટનેસ એટલે કે પ્રામાણિકતા, એક્શન્સ છે એ પ્રામાણિક એક્શન્સ છે, પ્રામાણિકતાની દ્રષ્ટિએ સારા કામો છે કે પછી ખરાબ કાર્યો છે, બરાબર. વિકનેસ ઇન ધ સેન્સ કે જે આપણે કહેવાય ને કે કોઈ બાબત સારી કે કોઈ બાબત ખરાબ, બરાબર, એ કેના આધારે નક્કી કરવાની થાય અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ઓર ધીસ કોન્સેપ્ટ, તો કે એના કોન્સિક્વન્સીસના બેઝડ ઉપર. કોન્સિક્વન્સીસના બેઝડ ઉપર એટલે કે એના પરિણામો છે એ કયા પ્રકારના છે, બરાબર. કોઈ પણ એક્શન્સ છે એનું પરિણામ, જો કોઈ પણ તમે એક્શન્સ લ્યો તો એનું પરિણામ ક્યાં તો સારું આવે ક્યાં તો ખરાબ આવે, બરાબર. તો ઘણા એક્શન્સને કન્સિડર કરીને તમે વિચારો, એક્શન્સના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ તમે વિચારો કે એક્શન્સ છે એ સારું છે કે એક્શન્સ છે એ ખરાબ છે, બરાબર. તો કે ભાઈ એક્શન્સ છે એ સારું છે પણ એનું રિઝલ્ટ ખરાબ આવ્યું, એટલે કે એના કોન્સિક્વન્સીસ છે એ કેવા આવ્યા, ખરાબ આવ્યા, તો અનએથિકલ વસ્તુ થઈ જાય અકોર્ડિંગ ટુ ધીસ કોન્સેપ્ટ, બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે કોઈ 10 લોકોને બચાવવા માટે થઈને તમે કોઈ એક વ્યક્તિને મારો છો, બરાબર. ધેટ મીન્સ કે 10 લોકોને બચાવવા માટે થઈ અને આપણે એક વ્યક્તિને મારીએ છીએ, બરાબર. ધેટ મીન્સ કે અકોર્ડિંગ ટુ નોર્મલ ટર્મિનોલોજી એ એક વ્યક્તિને મારવો, બરાબર, એ એક્શન્સ છે એ કેવું છે,
તો કે એક્શન્સ ખરાબ છે, પણ આઉટકમ્સ જે એક્શન્સના જે કોન્સિક્વન્સીસ છે એ ક્યાં છે? તો કે ભાઈ એ વ્યક્તિને તમે મારો છો, ધેટ્સ વાય બીજા 10 લોકો છે એનું જીવન બચે છે, બરાબર. ધ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. અગેન યુટિલિટરિયન ethics aim at promoting the greatest happiness for the greatest number. અને ગ્રેટેસ્ટ હેપીનેસને પ્રમોટ કરવા માટેનો અને ગ્રેટેસ્ટ નંબરની અંદર ગ્રેટેસ્ટ હેપીનેસ ઇન ધ સેન્સ કે ભાઈ બધા માટે સારું થાય, બધાનું સારું થાય અને બધા લોકો ખુશ રહે, આ પ્રકારનો એક હેતુ છે. આ પ્રકારના જે એપ્રોચ છે એની અંદર આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેં 3 પોઈન્ટ નોટ ડાઉન કરેલા છે, બરાબર. બુકની અંદર તમારે 3 થી 4 પોઈન્ટ આપેલા છે જે મેં આપણી પીપીટીની અંદર એક્સપ્લેન કરેલા છે, બરાબર. ધેન નેક્સ્ટ ડિયોન્ટોલોજીકલ એપ્રોચ છે એ કયા પ્રકારનો છે અને એની અંદર કઈ રીતના આપણે એક્સપ્લેન કરેલો છે જોઈએ. જો ધીસ એપ્રોચ જજ ધ મોરાલિટી ઓફ એન એક્શન બેઝડ ઓન રૂલ. કોઈ પણ એક્શન્સ છે એની મોરાલિટી, કોઈ પણ એક્શન્સ છે એ મોરલી રાઈટ એક્શન્સ છે કે મોરલી રોંગ એક્શન્સ છે, બરાબર. એ કોના બેઝડ ઉપર જજ કરવાનું? તો કે બેઝડ ઓન રૂલ્સ જે એસ્ટાબ્લિશ્ડ છે, બરાબર. એ બધા રૂલ્સ છે એ રૂલ્સના બેઝડ ઉપર કોઈ પણ એક્શન્સની નૈતિકતા છે એ ચેક કરી શકાય, બરાબર. અકોર્ડિંગ ટુ ડિયોન્ટોલોજીકલ એપ્રોચ ઇટ મે બી કન્સિડર એઝ અ ડ્યુટી or obligations or rules based actions, બરાબર. જેને તમે ડ્યુટી કે ઓબ્લિગેશન્સ તરીકે પણ કન્સિડર કરી શકો અથવા તો રૂલ્સ બેઝડ જે રૂલ્સ છે એના આધારિત જે કંઈ પણ એક્શન્સ છે એના આ પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ પણ કન્સિડર કરી શકો, બરાબર. ધેન જો શું કીધેલું છે આગળ, ધીસ એપ્રોચ ઇઝ બેઝડ ઓન ધ બિલીફ that human have dignity based on their human nature. હ્યુમન છે જો અકોર્ડિંગ ટુ ધીસ એપ્રોચ, આ એપ્રોચ મુજબ એક પ્રકારની માન્યતા બાંધેલી છે. એપ્રોચ અકોર્ડિંગ ટુ ધીસ એપ્રોચને ધ્યાનમાં રાખીને એક બાબતને પ્રીડિફાઇન કરેલી છે, બરાબર. કે માણસો છે, માણસોની પોતાની ઓન ડિગ્નિટી હોય, હ્યુમન બિહેવિયર છે એની અંદર હ્યુમનનો એક નેચર છે કે જેની પોતાની ઓન ડિગ્નિટી છે, બરાબર. અને એ લોકો પોતાની રીતે દે આર એબલ ટુ ચૂઝ ફ્રીલી, અને એ લોકો ફ્રીલી પોતાની રીતે પોતાના માટે સારું જીવન છે એ પસંદ કરી શકે છે, બરાબર. સારું જીવન કઈ રીતના જીવવું, બરાબર, એ પોતાની રીતે જ પોતાના માટે નક્કી કરી શકે છે, બરાબર. આ એપ્રોચની એક બિલીફ છે જે મેન્શન કરેલી છે. એઝ પર ધીસ એપ્રોચ મુજબ અગેન એથિક્સ ઇન્વોલ્વ ડ્યુટી ટુ રિસ્પેક્ટ અધર્સ રાઇટ. આપણે બીજાના જે રાઇટ્સ છે, બરાબર, એની રિસ્પેક્ટ કરવી જોઈએ, બરાબર. જે હકો મળેલા છે બીજા લોકોને, બરાબર. ફોર એક્ઝામ્પલ મારે તમને કેવું હોય તો કે ભાઈ એક ગોડ ગિફ્ટેડ રાઇટ્સ છે, બધાને જીવન જીવવાનો રાઇટ્સ છે, બરાબર. તો આ રાઇટ્સ બધાની પાસે છે. તો કોઈ પણ પ્રાણી હોય, પશુ પંખી હોય, બરાબર, તો બધાની પાસે આ પ્રકારનો રાઇટ્સ છે. તો તમારે એના રાઇટ્સને રિસ્પેક્ટ કરી અને કોઈ પણ બીજા વ્યક્તિને હાનિ કે નુકસાની ન પહોંચાડવી જોઈએ એન્ડ એન્જોયિંગ વિથ યોર ઓન રાઇટ્સ, અને તમારે તમારા રાઇટ્સ છે એને એન્જોય કરવા જોઈએ, બરાબર. અપ ટુ ધેટ બધાને આઈ હોપ કે બધાને ખ્યાલ આવતો હોય છે. જે કંઈ પણ હું બહુ સ્લોલી બોલું છું એટલા માટે અને પોઈન્ટ ટુ પોઈન્ટ બોલું છું, બરાબર. તમને જો ન સમજાય તો તમે પાછું રિપીટ કરીને જોઈ શકો છો. દેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધીસ લેક્ચર. અગેન વર્ચ્યુ એથિક્સ વર્ચ્યુ ઇન ધ સેન્સ વાસ્તવિક, ઇન રિયલ, બરાબર. ઇટ એમ્ફસાઇઝ ઓન વર્ચ્યુ ઓફ માઇન્ડ એન્ડ કેરેક્ટર. વર્ચ્યુ જે વાસ્તવિક માણસનું માઇન્ડ છે અને જે આપણું કેરેક્ટર્સ છે એના ઉપર ફોકસ આપે છે, બરાબર. ઇટ રિફર્સ ટુ મોરલ કેરેક્ટર્સને રિફર્સ કરે છે. વર્ચ્યુ આર એટીટ્યુડ્સ, વર્ચ્યુ એટલે કે તમારો એટીટ્યુડ હોઈ શકે, બરાબર. અગેન ડિસ્પોઝિશન્સ તમારો સ્વભાવ હોઈ શકે. અગેન ઓર કેરેક્ટર ટ્રીટ્સ તમારી લાક્ષણિકતાની જે અમુક બાબતો છે, બરાબર, એ પણ હોઈ શકે. કેરેક્ટર ટ્રીટ્સ that enable us to act in developing a certain potentialities such as honesty, courage, competitions, generosity, fidelity, integrity,
ફેરનેસ, સેલ્ફ કંટ્રોલ અને પ્રુડન્સ. તો આ બધી બાબતો છે, આ બધી બાબતો આપણી પોતાની બાબતો છે, બરાબર, આપણા પોતાના કેરેક્ટરિસ્ટિક્સની અંદર આવતી બાબતો છે, બરાબર. જેમ કે જો કે વર્ચ્યુ જે એથિક્સ, અને આપણે સ્ટાર્ટિંગના પોઈન્ટની અંદર જ વાત કરી કે કોના ઉપર ફોકસ આપે છે માઇન્ડ અને કેરેક્ટરિસ્ટિક્સ ઉપર ફોકસ આપે છે, બરાબર. એના ઉપર વધારે ધ્યાન આપે છે. મોરલ કેરેક્ટર છે એને ધ્યાનમાં રાખીને એથિક્સ છે એ ડિસાઇડ કરવામાં આવતું હોય. તો કે કોઈ પણ વ્યક્તિ છે એનો સ્વભાવ, એનો એટીટ્યુડ કે એનું કેરેક્ટર્સ છે, બરાબર. આ બધી બાબતો છે એના થ્રુ જે કંઈ પણ સર્ટેન પોટેન્શિયાલિટીઝ એટલે કે સંભવિતતા જે છે, બરાબર. જેમ કે કોઈ પણ વ્યક્તિ કેટલો હોનેસ્ટ છે, બરાબર, કરેજ કોની અંદર કેટલું છે, અગેન પેશન્સ કેટલું છે, કોઈ વ્યક્તિ છે એ કેટલું કહેવાય ને કે ફેર છે. આ બધી બાબતો છે એ કોના ઉપરથી ડિસાઇડ થતી હોય તો કે એના કેરેક્ટર ઉપરથી ડિસાઇડ થતી હોય અને એના જે માઇન્ડ ઉપરથી ડિસાઇડ થતી હોય, બરાબર. અને એ બધી બાબતોનું રિફ્લેક્શન્સ છે એ તમને આમાં જોવા મળતું હોય, બરાબર. ઓકે, અપ ટુ ડેટ. ધેન નેક્સ્ટ જે છે એ કોમ્યુનિટેરિયન આઈડિયોલોજીસ. કોમ્યુનિટેરિયન આઈડિયોલોજીસ છે જે સામ્યવાદી વિચારધારા જેને કહી શકાય, સમાજવાદી વિચારધારા, જે સમાન વિચારધારા છે એને તમે સામ્યવાદી વિચારધારા કહી શકો, બરાબર. કોમ્યુનિટેરિયન આઈડિયોલોજી એટલે એક પ્રકારની એક વિચારધારા. ઇટ ઇઝ સિસ્ટમ્સ ઓફ સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ છે એની એક સિસ્ટમ છે, બરાબર. અગેન ઇટ એમ્ફેસાઇઝ ધેટ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુવર્ડ ધ કોમ્યુનિટી એન્ડ ઇટ્સ સોશિયલ ઇમ્પેક્ટ ઓન ફેમિલી એઝ અ યુનિટ. જે તમે તમારી રિસ્પોન્સિબિલિટીઝ છે એ કોમ્યુનિટી, સોસાયટીને પ્રત્યે છે, બરાબર. અને તમે તમારી સોસાયટી પ્રત્યેની જે કંઈ પણ જવાબદારીઓ છે એને કઈ રીતે નિભાવો છો એની જ અસર તમારા ફેમિલી ઉપર તમને અથવા એઝ અ યુનિટ તમને જોવા મળતી હોય છે, બરાબર. ઇટ બિલીવ્સ ધેટ અ પર્સન્સ સોશિયલ આઇડેન્ટિટી એન્ડ પર્સનાલિટી આર લાર્જલી મોલ્ડેડ બાય કોમ્યુનિટી રિલેશનશીપ. એક કોઈ વ્યક્તિ છે તો બરાબર, તો એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એની આઈડેન્ટિટી કયો કે પર્સનાલિટી કયો, બરાબર, એ શેનાથી મોલ્ડ થયેલી હોય, મોલ્ડેડ બાય કોમ્યુનિટી રિલેશનશીપ છે. એ સોસાયટી સાથે કોઈને કોઈ રીતે, સોસાયટી સમાજના લોકો સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો છે, બરાબર. એ વસ્તુ એને ધ્યાનમાં રાખવી જોઈએ. આ એની પર્સનાલિટી ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કોની સાથે જોડાયેલી છે, કનેક્ટેડ વિથ ધ સોસાયટી. એને ધેન નેક્સ્ટ પોઈન્ટ છે ધ મી નીડ્સ a we to be joining hand together to develop community for the meeting wider social goal. સોસાયટીના મોટા જે ગોલ છે, સોસાયટીના મોટા ગોલ જે સોશિયલ ગોલ જેને આપણે કહી શકીએ, બરાબર. જેમ કે રિમૂવ પોવર્ટી, રિમૂવ અનએમ્પ્લોયમેન્ટ, અગેન સોસાયટીની અંદરના ઘણા બધા જે મોટા મેજર ઇસ્યુઝ છે, બરાબર, આ બધાને સોલ્વ કરવા છે તમારે, બરાબર. વાઇલ્ડર ગોલ એટલે કે હોલ ગોલ, સોસાયટીના જે બધા ગોલ છે એને ફૂલફિલ કરવા માટે મી છે એની જગ્યાએ વી ટુ બી જોઈનિંગ હેન્ડ, એટલે કે આપણે બધા સાથે મળી અને કરીએ. જો હું એકલો કરું તો પોસિબલ ન થાય. મી એટલે માય સેલ્ફ ઓનલી, એન્ડ વી ટુ બી જોઈનિંગ હેન્ડ ટુગેધર ટુ ડેવલપ કોમ્યુનિટી ફોર ધ મીટિંગ વાઇલ્ડર સોશિયલ ગોલ. આપણે બધાએ શું થવું જોઈએ, એક સાથે મળી અને સોસાયટીના જે મોટા મોટા જે ગોલ છે એને ફૂલફિલ કરવા જોઈએ. એકબીજાના હાથને પકડી અને એક સાથે ચાલવું જોઈએ અકોર્ડિંગ ટુ કોમ્યુનિટેરિયન આઈડિયોલોજી. ફેરનેસ એન્ડ જસ્ટિસ, બરાબર. ફેરનેસ એન્ડ જસ્ટિસ એપ્રોચ સ્ટેટ that all equals should be treated equally. All equals should be treated equally. એટલે કે જે સમાન છે એને સમાનતાના ધોરણે તમારે ટ્રીટ કરવા જોઈએ, બરાબર. ઓલ ઇક્વલ્સ શુડ બી ટ્રીટેડ એઝ ઇક્વલી. જો તમે કોઈ પણ પ્રકારના મતભેદ કરો છો, બરાબર, તો અનજસ્ટિસ થાય અને ઇક્વાલિટી છે એ મેન્ટેન ના રહીએ, બરાબર. Again, this approach seeks to reduce imbalance of power and to ensure that human beings are treated fairly based on some standards that are defensible. Human being છે એને બધાને
એક સરખા સ્ટાન્ડર્ડ્સ છે, અકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ્સ બધાને ટ્રીટમેન્ટ આપવી જોઈએ. ઇમ્બેલેન્સ છે એને રિડ્યુસ કરવા માટેના એફર્ટ્સ કરવા જોઈએ. અને ફેરલી વ્યાજબી ટ્રીટમેન્ટ છે, જે અકોર્ડિંગલી સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જે કંઈ પણ ટ્રીટમેન્ટ થતી હોય એ પ્રમાણે ટ્રીટ કરવા માટેના એફર્ટ્સ છે એ કરવા જોઈએ, જેનાથી ઇમ્બેલેન્સ છે એ રિડ્યુસ થાય અને બેટર ક્વોલિટી ઓફ જે સ્ટાન્ડર્ડ્સની જે રિફ્લેક્શન્સ છે એ તમને જોવા મળે. અકોર્ડિંગ ટુ ધીસ એપ્રોચ ધ કોન્સેપ્ટ ઇઝ ઓલ્સો ડિસ્કસ બાય ગ્રેટ ફિલોસોફર ઇન ધેર બુક. અને કોઈ ગ્રેટ ફિલોસોફર છે એની પોતાની બુકની અંદર પણ આ કોન્સેપ્ટ છે એ ડિસ્કસ કરેલો છે. બરાબર. અગેન અપ ટુ ધેટ જો ફેરનેસ એન્ડ જસ્ટિસ. ધેન નેક્સ્ટ પોઈન્ટ છે વી વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ લેક્ચર્સ. અપ ટુ ધેટ અહીંયા સુધી રાખીએ. બરાબર. તો જો સિમ્પલી જે એથિકલ એપ્રોચીસ છે એ આપણે જોયા. બરાબર. જે એથિકલ એપ્રોચીસ છે એની અંદર મેજર સ્કૂલ ઓફ થોટ્સ, જે 4 મેજર સ્કૂલ ઓફ થોટ્સ છે કે જે એક ગાઈડલાઇન સ્વરૂપે કામ કરે. સ્ટ્રેટેજિક ડિસિઝન્સ છે એ કેટલા અંશે એથિકલ છે એના માટેની એક પ્રકારની જનરલ ગાઈડલાઇન તમે કહી શકો. બરાબર. તો આજે 4-5 એપ્રોચ આપણે જોયા. બરાબર. એ એપ્રોચ છે એ કે એપ્રોચ છે તો કે બિઝનેસ એથિક્સ માટેના એપ્રોચીસ છે. બરાબર. ઓકે. તમે બધા તમને ખ્યાલ ન આવ્યો હોય તો લેક્ચર્સ છે એને અગેઇન રિપીટ કરીને પાછો ડિસ્કસ કરેલો છે. પાછું બધું જોજો. થોડો કોન્સેપ્ટ છે એ એથિકલ કોન્સેપ્ટ છે એટલે થોડો તમને કોમ્પ્લિકેટેડ લાગે. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવી ગયો છે. થેન્ક યુ ફોર ધેટ.